કાગડો અને હંસની વાર્તા। એક સમયે એક જંગલમાં એક કાગડો રહેતો હતો। કારણ કે તેની પાસે ઘણી ઈચ્છાઓ ન હતી, તે તેના જીવનથી સંતુષ્ટ હતો। પરંતુ એકવાર તેણે જંગલમાં હંસને જોયો અને વિચારવા લાગ્યો કે આ પ્રાણી કેટલું સુંદર છે। મેં આવો જીવ ક્યારેય નથી જોયો। આનાથી સ્વચ્છ અને સફેદ, તે આ જંગલમાં અન્ય કરતા વધુ સફેદ અને સુંદર છે, તેથી તે ખુશ હોવો જોઈએ। કાગડો રાજહંસ પાસે ગયો અને પૂછ્યું, ભાઈ, તું બહુ સુંદર છે, તો તારે બહુ ખુશ થવું જોઈએ। આના પર તેણે જવાબ આપ્યો, હા, મેં જ્યાં સુધી પોપટને નહોતો જોયો ત્યાં સુધી ખુશ હતો। તેને જોયા પછી લાગે છે કે પોપટ પૃથ્વી પરનું સુંદર પ્રાણી છે। અમારા બંનેના શરીરનો રંગ સરખો છે, પણ પોપટના શરીર પર બે રંગ છે। તેના ગળામાં લાલ વીંટી હતી અને બીજી ચમકદાર લીલા રંગની હતી। ખરેખર તે ખૂબ જ સુંદર હતો। હવે કાગડાએ વિચાર્યું કે રાજહંસ પોપટને સૌથી સુંદર કહી રહ્યો છે, તો પછી તે કાગડો પોપટ પાસે ગયો અને પૂછ્યું, તમે તમારા જીવનમાં ખુશ છો? તમને તો ભગવાને બે રંગ આપ્યા છે, તો તમે ખુશ હશો ને? પોપટે કહ્યું, હા, જ્યાં સુધી મેં મોરને જોયો નહોતો ત્યાં સુધી હું ખુશ હતો। મારી પાસે બે જ રંગ છે, પણ મોરના શરીર પર અનેક રંગો છે। હવે કાગડાએ વિચાર્યું, હું એ જાણવાનો પ્રયત્ન કરીશ કે સૌથી વધુ સુખી કોણ? તો હવે આપણે મોરને મળવું પડશે। કાગડાએ જંગલમાં મોરને શોધ્યો, પણ એક પણ મોર ન મળ્યો। અને મોરને શોધતો શોધતો તે પ્રાણી સંગ્રહાલયમાં ગયો અને જોયું કે ઘણા લોકો મોરને જોવા આવ્યા હતા અને તેની આસપાસ ભારે ભીડ હતી। બધા ગયા પછી કાગડાએ મોરને પૂછ્યું, ભાઈ, તું દુનિયાનો સૌથી સુંદર પ્રાણી છે અને તું રંગીન છે। એ લોકો તારી સાથે લીધેલા ફોટોગ્રાફ્સ મેળવી રહ્યા છે। તને બહુ સારું લાગતું હશે અને તું દુનિયાનો સૌથી સુખી પ્રાણી હોવો જોઈએ। આના પર મોર ઉદાસ થઈને બોલ્યો, ભાઈ, હું સુંદર હોઉં તો પણ શું ફરક પડે? લોકો મને આ પ્રાણી સંગ્રહાલયમાં કેદ રાખે છે, પરંતુ તમને કોઈ કેદ તો નથી રાખતું અને તમે તમારી મરજી મુજબ જ્યાં ઈચ્છો ત્યાં ફરી તો શકો છો। તેથી તમારે વિશ્વમાં સૌથી સંતુષ્ટ અને સુખી પ્રાણી હોવું જોઈએ, કારણ કે તમે મુક્ત જીવો છો। કાગડો આશ્ચર્યચકિત થયો, કારણ કે કોઈ બીજાએ તેના જીવનનું મહત્વ નહોતું કહ્યું। મિત્રો, આપણે પણ આવું જ કરીએ છીએ। આપણે આપણી ખુશી અને ગુણોની તુલના અન્ય લોકો સાથે કરીએ, જેમના રહેવાનું વાતાવરણ આપણાથી અલગ હોય છે। આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે ફક્ત આપણી પાસે હોય છે, પરંતુ આપણે તેનું મહત્વ સમજીને ખુશ નથી હોતા। પરંતુ બીજાની નાની ખુશી પણ આપણને મોટી લાગે છે, જ્યારે આપણે આપણા પોતાના મોટા સુખને અવગણીએ છીએ। મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી, રાધે રાધે।